હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? જે સ્કૂલ જોઈન છે એને રિક્વેસ્ટ છે કે પ્લીઝ વિડીયો ઓન કરશો. ઓકે, ચલો તો આપણે આજે શરૂ કરવાના છે જ્યાંથી આપણે સ્ટોપ થયા હતા ત્યાંથી. બરાબર? તો આપણો પહેલો એમસીક્યુ શરૂ થાય છે. ચલો પહેલો એમસીક્યુ શું કહે છે તે આપણે જોઈએ અને એનો આન્સર શું આવે છે તે આપણે શોધવાનો છે. તો શું કીધું છે? ઘટનાક્રમ મુજબ. મારો વોઇસ આવે છે ને? ચેટ મેસેજમાં મેસેજ કરો અગર વોઇસ ક્લિયર આવતો હોય તો. વોઇસ આવે છે? ચેટ મેસેજમાં મેસેજ કરો પ્લીઝ. ઓકે, ચલો તો हम સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા એમસીક્યુ શું કહે છે કે ઘટનાક્રમ મુજબ નીચેના ચરણો ગોઠવો. અહીંયા આપણને 4 ચરણ આપેલા છે, એને આપણે ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. તો ચાલો આપણે ફટાફટ ગોઠવી દઈએ. ચાલો, પહેલો જે છે શું કહે છે કે શ્વાસોશ્વાસ અથવા ફુસ્ફુસીય વાટ વિનિમય દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે શ્વાસની ક્રિયા દ્વારા શું થવાનું છે કે વાતાવરણની હવા આપણા શરીરની અંદર દાખલ થવાની છે. કેવી રીતે થશે? તો નાક દ્વારા આ રીતે હવા ક્યાં જવાની છે? પહેલા શ્વાસ નળીમાં. શ્વાસ નળીમાંથી ક્યાં જશે? શ્વાસ વાહિનીમાં. શ્વાસ વાહિની જે છે ફરી પાછી આ રીતે વિભાજિત થઈ ગઈ હશે શ્વાસ વાહિકામાં. અને આ જે શ્વાસ વાહિકા જે છે એ ફરીથી આ રીતે વિભાજિત થઈ ગઈ હશે સૂક્ષ્મ શ્વાસ વાહિકામાં. તો આ સૂક્ષ્મ શ્વાસ વાહિકા જે છે એના છેડા પર આવી કોથળી જેવી રચના આવેલી છે જેને આપણે કહીશું વાયુકોષ્ઠો. અહીંયા આ રીતે ફેફસા હશે. તો આપણે જે હવા લઈએ છીએ સ્ટુડન્ટ, તે શું થશે? નાક દ્વારા શ્વાસ નળીમાં જવાની છે અને એ હવા કેવી હશે? ઓક્સિજન યુક્ત હવા હશે. બરાબર? મારી ડિસ્પ્લે ફૂલ દેખાય છે ને? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે જે હવા લઈશું ઓક્સિજન યુક્ત હવા હશે એ શ્વાસ નળીમાં જશે. બરાબર? પછી ત્યાંથી શ્વાસ વાહિનીમાં જશે, ત્યાંથી શ્વાસ વાહિકામાં, સૂક્ષ્મ શ્વાસ વાહિકામાં અને છેલ્લે ક્યાં આવે છે? વાયુકોષમાં. તો અહીંયા આપણી ઓક્સિજન યુક્ત હવા આવેલી છે. ઓક્સિજન યુક્ત હવા છે અહીંયા આવેલી. પછી અમને શું કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ સભર હવા બહાર મુક્ત થાય છે. તો અહીંયા શું થયેલું હશે સ્ટુડન્ટ? અહીંયા રુધિર વાહિનીઓ આવેલી હશે આ રીતે. એ રુધિર વાહિનીની અંદર રુધિર વહન પામતું હશે. રુધિર. તો એ રુધિર જે છે એ પેશીમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ લઈ આવશે અને આ રુધિરની અંદર મુક્ત કરેલો હશે. તો આ કાર્બન ડાયોક્સાઇડ પણ અહીંયા આવેલો છે જે વાયુ કોષમાં મુક્ત થશે અને અહીંયાથી એ બહાર મુક્ત થશે. તો પહેલું જે કીધું છે કે શ્વાસોશ્વાસ અથવા ફુસ્ફુસીય વાત વિનિમય દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર મુક્ત થાય છે. તો આ પહેલો ક્રમ બરાબર જ છે. આ જ પહેલી ઘટના થશે. પછી શું થશે સ્ટુડન્ટ્સ કે જ્યારે અહીંયા આવેલો હશે કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા આવેલું હશે ઓક્સિજન. તો આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અહીંયા આપલે થશે. ક્યાં થશે? આ વાયુકોષની સપાટી ઉપર. અહીંયાથી રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષમાં જશે અને વાયુકોષમાંથી ઓક્સિજન રુધિરમાં આવશે. આ બીજી પ્રક્રિયા થશે. બરાબર? તો અહીંયા આ વાયુ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રસરણ વાયુકોષની સમગ્ર સપાટી દ્વારા થાય છે. તો આ બીજો ઘટનાક્રમ છે એ પણ બરાબર છે. બરાબર? આગળ જો વાયુઓનું વહન રુધિર દ્વારા થાય છે. તો અહીંયા જે ઓક્સિજન વાયુ રુધિર વાહિનીમાં મુક્ત થયો છે એ ઓક્સિજન હવે રુધિરમાં વહન પામશે અને ક્યાં પહોંચશે? તો શરીરમાં જ્યાં પેશીઓ આવેલી છે ત્યાં. એ પેશી પાસે
હવે એ અહીંયા ઓક્સિજન આપી દેશે અને અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ બનેલો હશે પેશીમાં તે એ લઈ લેશે અને રુધિર ફરી પાછો અહીંયા આવી જશે. તો જે ચોથું વિધાન શું કીધું છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે. તો આ ચોથો ઘટનાક્રમ પર બરાબર છે. તો અહીંયા જે ઘટનાક્રમના આપણે ચરણો ગોઠવવાના છે તો પહેલા પણ જે થાય છે બરાબર જ થશે. વાતાવરણની ઓક્સિજનયુક્ત હવા લેવામાં આવશે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવામાં આવશે. બીજું, પછી એ હવા જ્યારે મતલબ અહીંયા ઓક્સિજન આવેલો છે અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે તો વાયુકોષની સપાટી દ્વારા બંનેની આપલે થશે, એટલે પ્રસ્તરની ક્રિયા દ્વારા. પછી ઓક્સિજન રુધિરમાં મુક્ત થશે, એ વહન પામીને પેશી પાસે જશે, ત્યાં રુધિર પેશીને ઓક્સિજન આપી દેશે અને પેશીમાં જે કાર્બન ડાયોક્સાઇડ બનેલો છે એને રુધિરમાં મુક્ત કરશે. તો આ 4 ઘટનાક્રમ આ રીતે થશે. તો અહીંયા ઘટનાક્રમ આપણો ABCD થશે. ચલો જોઈ લઈએ ઓપ્શનમાં ક્યાં છે. પહેલું તો નહીં આવશે, બીજું પણ નહીં આવશે, ત્રીજું પણ નહીં આવશે. આપણો ચોથો ઘટનાક્રમ છે આવશે ABCD. તો આનો જવાબ થઈ જશે ABCD. સ્કૂલને પ્લીઝ રિક્વેસ્ટ છે કે વિડીયો ઓન રાખશો. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ છીએ. ચલો શું કહે છે કે દેડકાનું હૃદય જ્યારે શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે સતત ધબકતું હોય છે. તો આપેલા વિધાનોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દેડકાનું જે હૃદય છે એને શરીરની બહાર કાઢી લેવામાં આવશે તો બહાર કાઢ્યા પછી પણ એ થોડા સમય સુધી સતત ધબકતું રહે છે. તો એ શાના કારણે ધબકતું રહેશે એના અહીંયા કારણો આપેલા છે. આપણે શોધવાના છે કે કયા કારણ સાચા છે. તો આપણે જ્યારે દેડકાની હૃદયની વાત કરીએ તો જે દેડકાનું જે હૃદય છે એ ત્રિખંડીય છે, એટલે કે એની અંદર આવી રીતે 2 કર્ણક છે અને એક ક્ષેપક છે. આ પણ કર્ણક છે, જમણું કર્ણક, અને આ જે છે એ ડાબું કર્ણક છે ને આ જે છે એક ક્ષેપક છે. આ દેડકાનું હૃદય કેવું હશે? ધબકતું રહેશે, બરાબર. તો એ ધબકતું કઈ રીતે રહે છે આ હૃદય તેની વાત કરીએ. તો ધબકતું રહેવા માટે અહીંયા આ જે હૃદય પાસે વિશિષ્ટ પ્રકારના સ્નાયુ આવેલા છે. એ વિશિષ્ટ પ્રકારના સ્નાયુ જે છે એ શું કરે છે? હૃદયને ધબકાવે છે. તો એ સ્નાયુ પાસે એવું શું હશે કે હૃદયને ધબકાવે છે? તો આ સ્નાયુ પાસે એક ઘાત છે જેને આપણે કહીશું એસે ઘાત. એસે ઘાતનું પૂરું નામ આપણે ગુજરાતીમાં જોઈએ તો કર્ણકક્ષેપક ઘાત. કર્ણકક્ષેપક ઘાત અને ઇંગ્લિશમાં થશે સાઇનો એટ્રિયલ ઘાત. તો આ ઘાત શું કરશે? ઉર્મિવેગ ઉત્પન્ન કરશે. એ ઉર્મિવેગ ક્યાં જશે? આ હૃદયના સ્નાયુ પાસે જશે અને એના કારણે હૃદયના સ્નાયુઓનું સંકોચન અને શિથિલન થતું રહેશે અને હૃદય ધબકતું રહેશે. એટલે કહેવાય છે કે જે દેડકાનું હૃદય છે એ માયોજેનિક છે. તો આ પણ એક કારણ છે કે દેડકાનું હૃદય આ રીતે માયોજેનિક છે, એના કારણે શરીરની બહાર કાઢ્યા પછી પણ એ થોડા સમય માટે ધબકતું રહે છે. બીજું કારણની વાત કરીએ તો એનું હૃદય માયોજેનિક છે, એના કારણે એ જે છે એ સ્વયં ઉત્તેજિત છે. સ્વયં ઉત્તેજિતનો મતલબ શું થશે કે એને બહારથી કોઈ ઉત્તેજના આપવી પડતી નથી. બીજું, એ ચેતાતંત્ર પર પણ આધારિત નથી. ઉર્મિવેગ માટે ચેતાતંત્ર પર પણ આધારિત નથી અને એ સ્વયં ઉત્તેજિત થશે. તો આ 2 કારણ છે. એક તો એ માયોજેનિક છે એનું હૃદય અને બીજું કારણ એ છે કે સ્વયં ઉત્તેજિત છે ને એના કારણે દેડકાનું હૃદય જે છે એ કેવું રહેશે? શરીરમાંથી બહાર કાઢ્યા પછી પણ થોડા સમય સુધી ધબકતું રહેશે. ચલો આપણે જોઈ લઈએ કે કયો યોગ્ય વિકલ્પ બેસે છે. દેડકો અસમતાપી છે, એને એની સાથે કોઈ મતલબ નથી. દેડકા પાસે કોઈ પણ હૃદય પરિવહન તંત્ર નથી. દેડકા પાસે હૃદય પરિવહન તંત્ર નથી પણ એને આની સાથે કોઈ મતલબ નથી.
દેડકાનું હૃદય માયોજેનિક ધરાવે છે તો આ બરાબર છે અને સ્વયં ઉત્તેજિત છે તો આ બરાબર છે. તો આપણા જવાબમાં થઈ જશે ત્રીજું અને ચોથું અને એનો જવાબ અહીંયા છે સી. બરાબર. તો આ બે કારણ છે કે દેડકાનું હૃદય શરીરની બહાર કરવા પછી પણ થોડા સમય માટે ધબકતું રહે છે. બરાબર. ચાલો આગળ વધીએ છીએ. હવે જો નીચેનામાંથી કઈ આકૃતિ તેની રજૂઆત સાચી છે. અહીંયા આપણને આકૃતિ આપેલી છે, એમાં સાચી રજૂઆત કઈ આકૃતિની છે આપણે જોવાનું છે. 1 મિનિટ સ્ટુડન્ટ્સ. ઓકે, ચાલો તો આપણે આવી જઈએ છીએ પાછા. તો અહીંયા તમને આકૃતિ ક્લિયર નહીં દેખાતી હશે પણ હું લખી દઉં છું. એ છે એમાં લખેલું છે પામ, બી છે એમાં પામ એટલે આપણે ગુજરાતીમાં એને કહીશું જરદારું. અહીંયા છે જામફળ, અહીંયા લખેલું છે જામફળ અને અહીંયા છે રીંગણ. તો સ્ટુડન્ટ અહીંયા જોજો કે જે આ પહેલી જે આકૃતિ છે આમાં, તો આમાં આ જે છે એ બીજાશય છે. તો એ બીજાશયનું સ્થાન કેવું છે? અહીંયા અર્ધ અધસ્થ છે. અર્ધ અધસ્થ છે તો એને આપણે કયું પુષ્પ કહીશું? પરિજાયી પુષ્પ કહીશું. આમાં બી એવું જ છે કે બીજાશયનું સ્થાન અર્ધ અધસ્થ છે તો આ પુષ્પ પણ પરિજાયી થઈ જશે. અને એના ઉદાહરણની વાત કરું તો એના ઉદાહરણની અંદર એક તો આવશે જરદારુ, બીજું આવશે ગુલાબ. બરાબર. તો આ ઉદાહરણ છે. તો અહીંયા આપણી સાચી રજૂઆત તો અહીંયા જ ક્લિયર થઈ જાય છે કે આની અંદર એ આવશે. બરાબર. ચલો આ બી અને ડી કેમ સાચી રજૂઆત નથી એ પણ જોઈ લઈએ. જો આ પણ પરિજાયી છે પણ આમાં જામફળ ઉદાહરણ આપેલું છે એટલે એ નહીં આવશે. આ જે છે આમાં શું છે? આ બીજાશય જે છે એનું સ્થાન ઉચ્ચસ્થ છે અને જેમાં બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ હોય તેવા પુષ્પને આપણે શું કહીશું? અધોજાયી પુષ્પ. તો એના ઉદાહરણને આપણે યાદ કરી લઈએ તો એના ઉદાહરણ થઈ જશે રીંગણ, પછી રાઈ, જાસૂદ. તો અહીંયા આ ત્રણમાંથી કોઈ પણ ઉદાહરણ નથી એટલે આ તો આવવાનું જ નથી. આ જે છે ડી કે જેમાં શું છે? બીજાશયનું સ્થાન કેવું છે? એકદમ નીચે આવેલું છે એટલે અધસ્થ છે. આને આપણે કહીશું ઉપરીજાયી પુષ્પ. અને આના ઉદાહરણની વાત કરીએ તો આમાં આવશે કાકડી અને જામફળ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને જે આકૃતિ આપેલી છે તેમાં માત્ર એની આકૃતિમાં જે ઉદાહરણ છે એ જ સાચું છે એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે એ. ઓકે, ક્લિયર થયું? જે સ્કૂલના વિડીયો ઓન છે તેને ખબર પડી એમસીક્યુ? ઓકે, સરસ. ચાલો બીજી સ્કૂલને પર રિક્વેસ્ટ છે કે વિડીયો ઓન રાખશો તો સારું રહેશે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. નીચેનામાંથી કયું વિધાન ચક્રીય ફોસ્ફોરાયલેશનના યોગ્ય રીતે વર્ણવે છે? કોની વાત કરેલી છે? ચક્રીય ફોસ્ફોરાયલેશનની વાત કરેલી છે. તો અહીંયા હું પહેલા ફટાફટ ચક્રીય ફોસ્ફોરાયલેશન વિશે આપણે થોડી વાત કરી લઈએ. તો જ્યારે ચક્રીય ફોસ્ફોરાયલેશન થશે ત્યારે તેમાં ખાલી એક જ ફોટોસિસ્ટમ કામ કરશે. કઈ હશે? ફોટોસિસ્ટમ 1. અને એ ફોટોસિસ્ટમ 1 જે છે એ સૂર્યપ્રકાશમાંથી કેટલી તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરશે? તો એ શોષણ કરશે 700 નેનોમીટર. એટલે આપણે આને P700 પણ કહીએ છીએ. આ જ ફોટોસિસ્ટમ ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં કામ કરશે. જેવું અહીંયા કયો રંજક દ્રવ્ય હશે? મુખ્ય રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ હશે. જેવી આટલી તરંગ લંબાઈનું શોષણ કરશે એટલે ક્લોરોફિલ એ શું કરશે? અહીંયાથી ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરશે. એ ઇલેક્ટ્રોનને ગ્રહણ કોણ કરશે? તો અહીંયા આવેલા છે ઇલેક્ટ્રોન ગ્રાહક. પછી એ ઇલેક્ટ્રોનનું વહન થતું રહેશે કોની અંદર? ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં. પરિવહન તંત્રમાં ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગ્રાહકથી બીજા ઇલેક્ટ્રોન ગ્રાહક વચ્ચે વહન પામતો રહેશે અને ફરીથી એ ઇલેક્ટ્રોન આ જ ફોટોસિસ્ટમ એક પાસે આવી જશે.
બરાબર. તો આને કહેવાય ચક્રીય ફોસ્ફોરાયલેશન. અને અહીંયા જ્યારે પ્રક્રિયા થતી હશે ત્યારે એડીપી જોડાશે ફોસ્ફેટ સાથે અને એમાંથી બનશે એટીપી. તો આ છે ચક્રીય ફોસ્ફોરાયલેશન. હવે ફટાફટ આપણે જ્યારે એના નીચે આપેલા વાક્ય વાંચશું તો આપણને ખબર પડી જશે કે કયું છે ચક્રીય ફોસ્ફોરાયલેશન સાથે બંધ બેસે છે. તો ચાલો જોઈએ. ચક્રીયમાં ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2 બંનેનો સમાવેશ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ખાલી મેં કઈ ફોટોસિસ્ટમની વાત કરેલી છે? 1 ની, બરાબર. 2 તો એમાં સંકળાતું નથી, તો અહીંયા જ આ ખોટું થઈ જશે. આગળ જો, ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં ક્યારે એટીપી અને NADPH2 બનતા નથી. તમે અહીંયા જોઈ શકો છો એટીપી બને છે, NADPH2 બનતા નથી, પણ એટીપી તો બને છે. એના કારણે આ વિધાન પણ ખોટું છે. આગળ જોઈએ, ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં પાણી એ ઇલેક્ટ્રોનનો અંતિમ સોર્સ છે. તમને અહીંયા કશે બી પાણીનું વચ્ચે ઇન્વોલ્વમેન્ટ દેખાતું નથી. પાણીનો સ્ત્રોત, ઇલેક્ટ્રોનનો સ્ત્રોત પાણી કોનામાં હશે? અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં હશે. આમાંની હશે સ્ટુડન્ટ. એટલે આ વિધાન પણ ખોટું છે. ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં ઇલેક્ટ્રોનનું ચક્રીયકરણ થાય છે. તો હા, ચક્રીયકરણ થાય છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ડી. ઓકે, ક્લિયર થાય છે આ વસ્તુ? ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ એમસીક્યુ શું કહે છે કે કોલમ 1 માં ઉત્સર્ગ અંગો આપેલા છે. અહીંયા ઉત્સર્ગ અંગો આપેલા છે અને કોલમ 2 માં પ્રાણીઓ આપેલા છે. તો યોગ્ય રીતે જોડવાનું છે કે કયા ઉત્સર્ગ અંગ કયા પ્રાણીના છે તે. તો ચાલો આપણે ફટાફટ જોડી લઈએ. ઉત્સર્ગિકા કોનામાં આવશે? ઉત્સર્ગિકા તો પહેલા તો આપણે જોઈએ કે ઉત્સર્ગિકા કોની અંદર આવે છે? તો એ આવશે, ઉત્સર્ગિકા આવશે જળોમાં. તો અહીંયા લખી દો ક્યુ. ઉત્સર્ગિકા એ જળોનું ઉત્સર્ગ અંગ છે. એવી રીતે માલપેશિયન નલિકા કોનું છે? વંડાનું છે. તો અહીંયા લખી દઈએ આપણે ટી. આદિ ઉત્સર્ગિકા કોનું છે? તો એ છે ગોરકૃમિનું. તો અહીંયા લખી દઈએ એસ. અને મૂત્રપિંડ એટલે સસ્તનમાં આવે તો એ કોનું છે? શાર્ક માછલીનું. તો અહીંયા આપણે જોઈન્ટ કરી દઈએ તો બી તમને ખ્યાલ આવી જશે. આદિ ઉત્સર્ગિકા આનું છે, માલપેશિયન વંડાનું છે અને શાર્કનું છે. તો ચાલો પહેલા તો શોધી કાઢીએ આપણે એ સાથે ક્યુ કોનામાં છે. તો અહીંયા આપણે જોઈએ તો એ સાથે ક્યુ પહેલામાં છે, બી સાથે ટી પણ છે, સી સાથે એસ પણ છે અને ડી સાથે આર પણ છે. તો આનો પહેલો જવાબ થઈ જશે આપણો એ. ઓકે, ચલો આગળ વધીએ છીએ. આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણને વિધાન આપેલા છે ને એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ચાલો શું કહે છે? મહત્તમ આયોડિનનો સંગ્રહ થાઇરોઇડ ગ્રંથિમાં થાય છે. મેં તમને આગળ એક એમસીક્યુ સોલ્વ કરાવેલો ત્યારે કીધું હતું કે થાઇરોઇડ ગ્રંથિ 2 અંતઃસ્રાવનો સ્રાવ કરે છે. એક છે તેનું નામ છે T3 ને એકનું નામ છે T4. T3 નું પૂરું નામ શું થાય? ટ્રાય આયોડોથાઇરોનિન. અને T4 નું પૂરું નામ થાય ટેટ્રા આયોડોથાઇરોનિન. તો તમે અહીંયા જોઈ શકો છો કે બંનેની અંદર આયોડિન શબ્દ આવે છે. આયોડિન. તો થાઇરોઇડ ગ્રંથિની અંદર અંતઃસ્રાવ બનાવવા માટે આયોડિન જોઈશે. તો એની અંદર આયોડિનનો મહત્તમ સંગ્રહ થશે. આ વિધાન સાચું છે. થાઇરોઇડ ગ્રંથિના પેરાપુટકીય કોષો આયોડિન વગરના કેલ્સીટોનિનનો અંતઃસ્રાવનો સ્રાવ કરે છે. આ વિધાન પણ સાચું છે. આપણે આયોડિન ગ્રંથિની રચનાની વાત કરીએ તો એની અંદર કંઈક આ રીતની રચના છે. અહીંયા આવેલા છે આ જે કોષ છે પુટકીય કોષો છે ને એની અંદર આયોડિન સંગ્રહ પામશે અહીંયા. પણ આ બાકી જે ખાલી ભાગ છે અહીંયા આવેલા છે પેરાપુટકીય કોષો. તો આ પેરાપુટકીય કોષોમાં આયોડિનનો સંગ્રહ નથી થતો ને અહીંયાથી એક અંતઃસ્રાવનો સ્રાવ થાય છે. તેનું નામ છે કેલ્સીટોનિન.
તો આ બીજું વિધાન પણ આપણું સાચું છે. કેલ્સીટોનિન રુધિરમાં માત્રા જાળવે, તો કેલ્સીટોનિન શું કરશે કે રુધિરમાં જે કેલ્શિયમનું પ્રમાણ વધી ગયેલું છે એને ઘટાડશે ને યોગ્ય માત્રામાં લાવશે, ને એ ઘટાડે છે એટલે આપણે એને હાઇપોકેલ્સેમિક કહીશું. તો આ વિધાન પણ સાચું છે અને હાઇપોકેલ્સેમિક કારક છે એ વિધાન પણ સાચું છે. તો અહીંયા બધા જ વિધાન સાચા છે એટલે આપણો જવાબ શું થઈ જશે? ઉપરોક્ત બધા સાચા. અહીંયા આપણો જવાબ આવી જશે એ. ઓકે, ચલો આગળ વધીએ છીએ. આડી કોષ કેન્દ્રી જનીનિક દ્રવ્ય માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કોની વાત કરી છે? આડી કોષ કેન્દ્રી એટલે કોણ થશે? એની અંદર કોણ આવશે? બેક્ટેરિયા આવશે. તો ચાલો આપણે ફટાફટ બેક્ટેરિયાની વાત કરી લઈએ. બેક્ટેરિયા આડી કોષ કેન્દ્રી છે, મતલબ કે એની અંદર કોષ કેન્દ્ર જે છે એ સુવિકસિત નથી, કાં તો કોષ કેન્દ્ર છે જ નથી અથવા એમાં સુવિકસિત નથી. તો આ જે છે આડી કોષ કેન્દ્રી બેક્ટેરિયા, એનો આ શું થશે? કોષરસ. આ થશે કોષરસ. તો આપણામાં તો શું છે કે કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે, પણ આની પાસે કોષ કેન્દ્ર નથી, તો એનું ડીએનએ ક્યાં પડેલું હશે? અહીંયા પડેલું હશે. ને એનું ડીએનએ કેવું છે? તો એકલ શૃંખલામય છે અને અનાવૃત હશે. અહીંયા એને આધાર આપવા માટે પ્રોટીન હશે, પણ સ્ટુડન્ટ અહીંયા ખાસ યાદ રાખજો, આપણામાં કેવું છે કે આપણું જે ડીએનએ છે તે આ રીતે રંગસૂત્રમાં સમાવેશ થયેલું છે. તો અહીંયા આપણા ડીએનએ પેકેજિંગ કરવા માટે હિસ્ટોન પ્રોટીન છે ને અહીંયા આધાર આપવા માટે નોન હિસ્ટોન પ્રોટીન છે સુવિકસિતની અંદર, એટલે સુકોષ કેન્દ્રીમાં નોન હિસ્ટોન. પણ બેક્ટેરિયાની અંદર પ્રોટીન હશે પણ હિસ્ટોન પ્રોટીન નથી. એ ખાલી ડીએનએ એક જગ્યાએ જકરાઈને રહેશે એટલા માટે એની અંદર પ્રોટીન આવેલું હશે. તો અહીંયા ડીએનએ એકલ શૃંખલામય છે ને અહીંયા પ્રોટીન છે. આ જે રચના બનશે જેને આપણે કહીશું ન્યુક્લિયોઇડ. બીજું શું છે કે બેક્ટેરિયા જે છે એની પાસે ગોળાકાર એક વધારાનું પણ ડીએનએ આવેલું છે જેને આપણે કહીશું પ્લાઝમિડ. તો આટલી વાત થઈ બેક્ટેરિયાની. ચાલો જોઈ લઈએ હવે વિધાન શું કહે છે. ડીએનએ હિસ્ટોન વગરનું અનાવૃત છે, સાચી વાત છે. ડીએનએ સામાન્ય રીતે ગોળાકાર કે એકસૂત્રીય છે, સાચી વાત છે. ઘણા બેક્ટેરિયામાં જનીનિક ડીએનએની બહાર નાનું ગોળાકાર પણ હાજર છે, સાચી વાત છે, ને એને પ્લાઝમિડ કહેવાય છે, એ પણ સાચી વાત છે. તો અહીંયા આપણા બધા વિધાન સાચા છે એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ડી. ઓકે, ચલો આગળ વધીએ છીએ. નીચે આપેલા 4 ભાગોમાંથી કયો ભાગ એકલ મૂત્રપિંડ નલિકાનો ભાગ નથી? એકલ મૂત્રપિંડ નલિકા એટલે કોની વાત કરેલી છે? અહીંયા ઉત્સર્ગ એકમની. તો ઉત્સર્ગ એકમ શું છે? મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ઉત્સર્ગ એકમ છે. એને જ આપણે બીજું શું કહીશું? એકલ મૂત્રપિંડ નલિકા. તો એને આપણે ફટાફટ યાદ કરી લઈએ. ચાલો, એની રચના કંઈક આ રીતની છે. આ જે ભાગ છે અહીંયા આ રીતે રૂધિર કેશિકા ગુચ્છ આવેલું છે જેને આપણે કહીશું બાઉમેનની કોથળી. આ જે ભાગ છે અહીંયા જે છેડો હશે એને શું કહેવાય? નિકટવર્તી ગુચરામય છેડો. આ જે છે આટલેથી આટલો એને શું કહેવાશે? હેલનેનો પાસ. હેલનેનો પાસ. આ જે છેડો છે એને કહીશું દૂરસ્થ ગુચરામય છેડો. ને એ કોની અંદર ખુલતો હશે? જેને આપણે કહીશું સંગ્રહન નલિકા. હવે અહીંયા ધ્યાન આપો, આપણે મૂત્રપિંડ એકલ મૂત્રપિંડ નલિકાની વાત કરેલી છે તો એ અહીંયાથી અહીંયા સુધીની થશે. સંગ્રહન નલિકા એની અંદર નહીં આવશે. કેમ નહીં આવશે?
કારણ કે આવા ઘણા બધા ઉત્સર્ગ એકમ ભેગા થશે અને સંગ્રહણ નલિકામાં ખુલશે. તો સંગ્રહણ નલિકા એનો ભાગ નથી. તો ચાલો જોઈએ. દૂરસ્થ ગુચરામણ નલિકા એનો ભાગ છે, સંગ્રહણ નલિકા નથી. બાઉમેન કોથળી પણ એનો ભાગ છે અને હેન્ડલેનો પાસ પણ છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે બી, કે સંગ્રહણ નલિકા એનો ભાગ નથી. ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ છીએ. સાચા વિધાનો માર્ક કરો. અહીંયા આપણને સાચા વિધાન કયા છે ને તે આપણે શોધવાના છે. શું કહે છે પહેલું વિધાન? વૈજ્ઞાનિક રીતે કહેવું સાચું છે કે બાળકનું લિંગ પિતા દ્વારા જાણી શકાય છે. બાળકનું લિંગ આપણે જાણવું છે કે બાળક જે છે નર બનશે કે માદા છે, તો એનું આપણે પિતા દ્વારા જાણી શકીએ. વિધાન સાચું છે. કઈ રીતે? તો જે નર એટલે કે પિતા એ જ્યારે જન્યુ બનાવશે તો એની પાસે લિંગી રંગસૂત્ર કેવા છે? લિંગી રંગસૂત્રની જોડ કઈ છે? XY છે. તો અહીંયા જ્યારે જન્યુ બનશે તો એ જન્યુઓ બે પ્રકારના હશે. કયા કયા? જે એકમાં એવા હશે કે જેમાં X આવેલું હશે અને બીજા એવા હશે કે જેમાં Y આવેલું હશે. તો અહીંયા જન્યુઓ બે પ્રકારના બને, 50% જન્યુ X વાળા અને 50% Y વાળા. હવે આપણે માદાની વાત કરીએ એટલે કે માતા. તો માતાની અંદર તો લિંગી રંગસૂત્રની જોડમાં XX જ છે. તો અહીંયા જેટલા બી માદા જન્યુ એટલે કે અંડકોષ બનવાના છે એ બધામાં એક જ આવવાનું છે, X જ. તો આપણે જો જાણવું હોય કે જે બાળક છે એનું લિંગ કયું હશે તો આપણે પિતા પાસે જાણી શકીએ કે પિતા એને X આપે છે કે Y આપે છે. જો X આપશે તો શું થઈ જશે? X આપે તો માદા થઈ જશે અને જો Y આપશે તો એ થઈ જશે નર. એટલા માટે આ વિધાન સાચું છે. ચાલો આગળ જોઈએ. શુક્રકોષ જનન દરમિયાન 50% શુક્રકોષમાં Y પ્રકારના હોય છે. મેં અહીંયા તમને કીધું કે નર જે છે એમાં બે પ્રકારના જન્યુ બનશે, અડધા X પ્રકારના હશે ને અડધા Y પ્રકારના હશે. તો આ પણ સાચું છે. હવે જો અંડકોષ જનન અસતત પ્રક્રિયા છે, બરાબર. અંડકોષ જનનની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ જશે? કે જ્યારે બાળકી એના માતાના ગર્ભાશયની અંદર વિકાસ પામી રહેલી છે, એટલે જ્યારે એનો ગર્ભીય વિકાસ થાય. ક્યારે શરૂ થઈ જાય? ગર્ભીય વિકાસથી જ. તે દરમિયાન જે જનન માતૃકોષો હશે એનું સંભાજન થશે અને ઘણા બધા શું બનશે? પ્રાથમિક કોષો બનશે અને તે વૃદ્ધિ પામીને ફેરવાશે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં. એ પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માં પ્રવેશે પણ એનું અર્ધીકરણ થતું નથી. એ ફેરવાઈ જશે પ્રાથમિક પુટિકામાં. તો જ્યારે જન્મ થશે ને ત્યારે આવી લાખો પ્રાથમિક પુટિકા હશે અને ત્યાં પ્રક્રિયા સ્ટોપ થશે. જ્યારે એની યુવાવસ્થા આવશે ત્યારે પ્રક્રિયા ફરીથી શરૂ થશે અને પ્રાથમિક પુટિકાનો પણ આગળ વિકાસ થશે. તો અંડકોષ જનન એક અસતત પ્રક્રિયા છે, બરાબર. તો આ વાત જે છે એ પણ સાચી છે. આગળ જોઈએ. શુક્રકોષ જનન ગર્ભસ્થ જીવનથી શરૂ થાય છે. આ વાત ખોટી છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા સદન ક્યારે શરૂ થઈ જશે? જ્યારે છોકરાઓમાં યુવાવસ્થા આવશે ને ત્યારે શરૂ થશે, ગર્ભસ્થથી શરૂ થશે નહીં. તો અહીંયા આપણું એક જ વિધાન ખોટું છે, બાકીના A, B, C સાચા છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે C, A, B, C. બરાબર. આગળ વધીએ છીએ. 1 મિનિટ. ચાલો શું કહે છે આગળનો MCQ તે જો. નીચેનામાંથી કયા વિધાનો પાણીનું વિભાજન સંબંધિત સાચા છે? પાણીનું વિભાજન કરવાની વાત છે અહીંયા. તો પહેલું શું કહે છે કે પાણીનું ફોટોલાઇસિસ થાય છે, જે NADPH ના સંશ્લેષણ માટે આયનો પૂરા પાડે છે. તો પહેલા આપણે પાણીનું જળ વિભાજન કરીએ. તો એક પાણીના અણુનું જળ વિભાજન થશે ત્યારે એક હાઇડ્રોજન બનશે, એક ઇલેક્ટ્રોન બનશે ને એક ખાલી O બનશે. જો આપણે 2નું જળ વિભાજન કરશું તો અહીંયા 2 ઇલેક્ટ્રોન અને 2 H+ બનશે. જ્યારે આપણે 2નું કરશું ને ત્યારે 4 H+, 4 ઇલેક્ટ્રોન અને અહીંયા બનશે ઓક્સિજન. તો આપણે જ્યારે પાણીનું આવી રીતે ફોટોલાઇસિસ કરીએ છીએ ત્યારે એમાંથી કોણ બને છે?
H+ આયન બને, જે H+ આયન કોની સાથે જોડાશે? NADH સાથે, અને એ બનાવશે NADH+H+ અથવા NADH2. તો આ પહેલું વિધાન છે એ સાચું છે, એના માટેના આયન આપે છે. તે ફોટોફોસ્ફોરાયલેશન અને NADPH ના સક્રિયકરણ માટે ઇલેક્ટ્રોન પૂરા પાડે છે. અહીંયા ઇલેક્ટ્રોન બનશે તે એ પ્રક્રિયામાં ભાગ લેવાના છે ફોટોફોસ્ફોરાયલેશનમાં, એટલે આ વિધાન પણ સાચું છે. પ્રક્રિયા દરમિયાન O2 બહાર આવે છે, અહીંયા O2 બહાર આવે છે, આ વિધાન પણ સાચું છે. ને આ O2 જીવન પ્રાણીઓ બળતણ દ્વારા ખર્ચ કરશે, જીવન પ્રાણીઓ એનો ઉપયોગ કરશે ઓક્સિજનનો, એ વિધાન પણ સાચું છે. તો અહીંયા આપણા બધા જ વિધાન સાચા થઈ જશે. બરાબર? ચલો નેક્સ્ટ MCQ. શું કહે છે નેક્સ્ટ MCQ? લાઇસોઝોમ પાસે, લાઇસોઝોમ્સ એક અંગિકા છે, અંતઃપટલમય તંત્રનો એક ભાગ છે. અંતઃપટલમય તંત્રમાં કઈ કઈ અંગિકા આવે? એક તો અંતઃકોષરસ જાળ આવે, બીજી ગોલ્ગી પ્રસાધન આવે, અને ત્રીજી લાઇસોઝોમ્સ આવશે જે ગોલ્ગી પ્રસાધનમાંથી બને છે, અને ચોથી કઈ આવશે? રસધાની આવશે. તો અહીંયા લાઇસોઝોમ્સનું પૂછેલું છે. લાઇસોઝોમ્સ જે છે તો એમાં ઉત્સેચકો આવેલા હશે. તેમાં એક ઉત્સેચકોનો સમૂહ છે જેને આપણે કહીશું હાઇડ્રોલેજસ. આ ઉત્સેચકનું એક ગ્રુપ આવેલું છે જેની અંદર બહુ બધા ઉત્સેચક આવશે. લાઇપેજીસ, લાઇપેજસ, પછી પ્રોટીએજીસ, પછી ન્યુક્લિયેઝ, આવા બધા ઉત્સેચક આવશે. પછી કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, આવા બધા ઉત્સેચક આવે છે. તો આ ઉત્સેચક પછી શું કરશે? લાઇપેઝ હશે, લિપિડનું પાચન કરશે, પ્રોટીએઝ પ્રોટીનનું પાચન કરશે, ન્યુક્લિયસ ન્યુક્લિયક એસિડનું પાચન કરશે, અને કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ કાર્બોહાઈડ્રેટનું પાચન કરશે. તો અહીંયા શું પૂછેલું છે કે શું આવેલું છે લાઇસોઝોમ પાસે? તો એની પાસે આ ડી આવશે, હાઇડ્રોલેજસ ઉત્સેચકોનો સમૂહ આવેલો છે. આ કાર્બોહાઈડ્રેટનું તો પાચન કરશે, આમાં જે ઉત્સેચક આવેલો હશે તે, અંતઃસ્રાવો આવેલા નથી, ને ન્યુક્લિયક એસિડનું પણ પાચન કરશે. તો એની અંદર આ ઉત્સેચકો આવેલા છે, લાઇપેજીસ, પ્રોટીએજીસ, ન્યુક્લિયસ અને કાર્બોહાઈડ્રેટ્સ, એવા ઉત્સેચક આવેલા છે. આગળ વધીએ. નીચે આપેલા કયા 3 મુખ્ય ઘટકો રૂધિર સિવાયની, અહીંયા શું કીધું છે? રૂધિર સિવાયની બધી જ સંયોજક પેશીમાં છે. જેટલી બી સંયોજક પેશી છે તે બધામાં જ છે, પણ રુધિરમાં નથી. તેવા કયા ઘટક છે એ શોધવાનું છે. તો હું તમને વાત કરું તો સંયોજક પેશી જે હોય તો એ સંયોજક પેશીમાં આવશે કોષો. હવે આ કોષો શું કરશે? તો આ કોષો એક પ્રોટીનનો સ્ત્રાવ કરે, પ્રોટીન તંતુનો સ્ત્રાવ કરે, અને એ પ્રોટીન તંતુનો સ્ત્રાવ કરે જેનું નામ શું છે? કોલાજન. ને એ કોલાજન કેવું હશે? તો પેશી જે છે ને સ્થિતિસ્થાપકતા આપશે, લચીલાપણું આપશે, મજબૂતાઈ આપશે. તો અહીંયા કોષો બી હશે, તંતુઓ બી હશે સંયોજક પેશીમાં. બીજું કે આ કોષો જે છે એ શું કરશે? તો એ રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે. પોલિસેકેરાઇડ એટલે કાર્બોડિત, એનો સ્ત્રાવ કરે. તો આ રીતે બધા કોષ હશે, આ રીતે સંયોજક પેશી છે જેમાં આવી રીતે કોષો છે, આવી રીતે તંતુઓ છે. તો એમાં આ કોષ શું કરશે? અહીંયા પોલિસેકેરાઇડનો આ રીતે સ્ત્રાવ કરશે. કોની વચ્ચે? કોષો અને તંતુની વચ્ચે, જેને આપણે કહીશું આધારક દ્રવ્યો. તો દરેક સંયોજક પેશીમાં કોષ બી હશે, તંતુ હશે, અને બીજું હશે આધારક દ્રવ્ય. શું હશે? કોષો, તંતુ અને આધારક દ્રવ્ય.
તો જો આપણામાં કોઈમાં છે ઓપ્શન, તો પહેલું છે કોષો, તંતુ અને આધારક દ્રવ્ય, તો આમાં આપણો જવાબ આવશે એ. તંતુ કોષ, જારીદાર તંતુઓ, કોલેજન એ બધું અલગ અલગ પ્રમાણે હશે. આ માંસ કોષ ને લિમ્ફોસાઇટ એ પણ દરેક જે સંયોજક પેશીમાં 3 વસ્તુ તો હશે જ, કોષો, તંતુ અને શું હશે, આધારક દ્રવ્યો. ઓકે, ચલ આગળ જોઈએ. બેવડું ફલન, બરાબર. આપણે આ MCQ ઘણા આગળ પણ બેવડું ફલન વિશે બહુ સોલ્વ કરેલા છે. તો આપણને ખબર છે કે બેવડું ફલન કોની અંદર જોવા મળે છે, સપુષ્પી વનસ્પતિની અંદર જોવા મળતી એક અજોડ ઘટના છે. તો અહીંયા શું કીધું છે કે બેવડું ફલન ફક્ત સપુષ્પી વનસ્પતિમાં જોવા મળે, આ વિધાન સાચું છે. ચલો હવે આપણે બેવડું ફલનને થોડું યાદ કરી લઈએ. આ રીતે છે ભ્રૂણપૂત. આ ભ્રૂણપૂતનો અંડક છિદ્રીય છેડો છે. તો આ અંડક છિદ્રીય છેડા પાસે અહીંયા આવેલો હશે અંડકોષ અને વચ્ચે આવેલું હશે ધ્રુવીય કોષ કેન્દ્ર. અહીંયા આવેલા છે 2 કોષ કેન્દ્ર, ધ્રુવીય કોષ કેન્દ્ર, અને એ કોષને આપણે કહીશું કેન્દ્રસ્થ કોષ. હવે શું થશે તે જો, 2 નરજન્યુ આવશે, તેમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે જોડાશે અહીંયા અને બનશે ફલિતાંડ. અને આ જે પ્રક્રિયા, આ જે જોડાણ થયું એને કહીશું આપણે સંયુગ્મન. તો અહીંયા એક જોડાણ થશે, બીજું જોડાણ શું થશે, જે એક બીજો નરજન્યુ આવેલો છે એ આ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ જશે અહીંયા. તો જો આ ધ્રુવીય કોષ કેન્દ્ર પહેલેથી દ્વિકીય હતા, ત્રીજો એમાં આવ્યો એક નરજન્યુ, બરાબર. અહીંયા જે બનશે તે શું હશે, એ હશે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, અને એ કેવો હશે, ત્રિકીય. તો અહીંયા ત્રિકીય જોડાણ થાય છે. તો સપુષ્પી વનસ્પતિના ભ્રૂણપૂતની અંદર 2 જોડાણ થાય, એક થાય સંયુગ્મન અને બીજું થાય ત્રિકીય જોડાણ. એટલે આપણે કીધેલું છે કે એમાં બેવડું ફલન થાય છે. તો જોઈએ આગળ. પરિણામે ફલિતાંડ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું નિર્માણ થાય છે. આ વિધાન સાચું છે. એ પ્રક્રિયા છે જેમાં ત્રિકીય જોડાણ અને સંયુગ્મન થાય છે, આ પણ સાચું છે. આગળ જોઈએ. એ પ્રક્રિયા છે જેમાં ફક્ત ત્રિકીય જોડાણ થાય છે, ખોટી વાત છે. અહીંયા 2 જોડાણ થાય છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ABCD, એટલે અહીંયા જવાબ આવી જશે આપણો B. બરાબર, આગળ વધ્યા. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્પાદનો ABCD ને ઓળખવાનું છે. તો ચાલો, અહીંયા આપેલું છે ગ્લુકોઝ. એ ગ્લુકોઝમાંથી અહીંયા એનું ગ્લાયકોલિસિસ કરેલું છે. તો ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય એટલે શું બને, એ બનશે અહીંયા આપણા પાયરુવિક એસિડ. તો અહીંયા એમાં આપણો જવાબ આવી જશે પાયરુવિક એસિડના 2 અણુ બનશે. હવે જો એ પાયરુવિક એસિડનું જારક શ્વસન થાય, કેવું શ્વસન થાય, જારક શ્વસન, તો અહીંયા ક્રેબ્સ ચક્ર ચાલશે. ક્રેબ્સ ચક્રના અંતે એક તો શું મુક્ત થશે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે, અને બીજું શું મુક્ત થાય, FADH2 અને NADH2. આ FADH2 અને NADH2 છે એનું શું થશે, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય. એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થશે તો એમાંથી શું મુક્ત થશે, તો એમાંથી મુક્ત થશે પાણી અને ATP. તો આટલી પ્રક્રિયા થશે જો જારક શ્વસન થાય. તો જો પાયરુવિક એસિડનું અજારક શ્વસન થાય તો અજારક શ્વસનમાં શું થશે, આઠવણની પ્રક્રિયા થશે. જો બેક્ટેરિયામાં આઠવણ થશે, બેક્ટેરિયા દ્વારા આપણે આઠવણ કરાવીશું, તો શું બનશે, તો પાયરુવિક એસિડમાંથી બનશે લેક્ટિક એસિડ. અને જો આપણે ઈસ્ટ દ્વારા એનું આઠવણ કરાવીશું તો શું બનશે, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. તો ચાલો, આ ડી અને આ સી છે. ચાલો આપણે સરખાવી લઈએ. એમાં શું બને છે, પાયરુવિક એસિડ. ચલો જો ઓપ્શનમાં એમાં પાયરુવિક એસિડ બનેલું એવા કેટલા છે, તો એ છે, બી છે અને ડી છે. ચલો જો બી માં શું બન્યું, એક તો કાર્બન ડાયોક્સાઇડ બન્યું ને અંતે બનેલું છે પાણી.
તો CO2 અને H2 એવું કોનામાં છે? બીમાં. તો અહીંયા તો નથી, અહીંયા પણ નથી, અહીંયા છે, બરાબર, અહીંયા છે. એટલે આપણી પાસે હવે બે ઓપ્શન છે, A અને D. ચાલો તો C માં જાઓ. C માં લેક્ટિક એસિડ કોનામાં બનેલું છે? તો અહીંયા D માં બનેલું છે લેક્ટિક એસિડ. એવી રીતે D માં ઇથેનોલ અને CO2 કોનામાં બનેલું છે? અહીંયા. તો અહીંયા આપણો જવાબ થઈ જશે D. બરાબર. ચલો આગળ વધીએ છીએ. વિધાન એ દૂરસ્થ ગુચરામય નલિકામાં HCO3 નું પુનઃશોષણ કરવા માટે સક્ષમ નથી. એવું કહે છે કે જે દૂરસ્થ ગુચરામય છેડો છે ત્યાં HCO3 નું પુનઃશોષણ થવા માટે કેપેબલ નથી, એટલે સક્ષમ નથી એવું કીધેલું છે. આ વિધાન સ્ટુડન્ટ ખોટું છે. એ HCO3 નું પુનઃશોષણ કરવા માટે સક્ષમ છે અને એનું પુનઃશોષણ શાના માટે કરાવશે? તો એક તો રૂઢિની pH જાળવવા અને બીજું સોડિયમ પોટેશિયમનું સંતુલન જાળવવા. આ બે વસ્તુ જાળવવા માટે દૂરસ્થ ગુચરામય છેડાની અંદર HCO3 નું પુનઃશોષણ થશે. તો આ પહેલું ખોટું થઈ ગયું વિધાન એ. વિધાન બી, લગભગ રુધિર કેશિકા ગુચ્છના ગાળણનો 99% ભાગ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ થાય છે. આ વિધાન સાચું છે. તો ચાલો જોઈ લઈએ. પહેલું વિધાન ખોટું, બીજું સાચું એવું કયું છે? તો અહીંયા શું કીધું છે? વિધાન બી સાચું છે ને વિધાન એ ખોટું છે, એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે A. બરાબર. ચલો આગળ વધીએ છીએ. હવે આપણે બીજો MCQ આવેલા છે. ગર્ભ નિરોધક પદ્ધતિમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. અહીંયા ગર્ભ નિરોધક પદ્ધતિ આપેલી છે, એમાંથી એક વિકલ્પ એવો છે જેની સાથે મળતો આવતો નથી. તો જોઈએ. પહેલો MTP. MTP ગર્ભ નિરોધક પદ્ધતિ નથી. MTP નું પૂરું નામ શું થશે? ડાક્ટરી ગર્ભપાત એને કહેવાશે ગુજરાતીમાં. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. શું કરવામાં આવે કે 9 મહિના પૂર્ણ થાય તે પહેલા ઈરાદાપૂર્વક જે ગર્ભપાત કરાવી દેવામાં આવે એને કહેવાશે MTP. તે ગર્ભ નિરોધક પદ્ધતિ નથી. અહીંયા આપણો જવાબ આવી જશે. બાકી જાતીય સમાગમ અથવા મેઠુલ અંતરણ એ કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ છે, કુદરતી. અને બીજી આ બધી છે કૃત્રિમ છે. પ્રત્યારોપણમાં શું કરવામાં આવે? પ્રોજેસ્ટેરોન, કાં તો એકલું પ્રોજેસ્ટેરોન અથવા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એનું ઇન્જેક્શન આપવામાં આવશે અથવા તો ત્વચા હશે આ રીતે, ત્વચા, એ ત્વચા નીચેની સળીઓ આરોપિત કરવામાં આવશે આ રીતે. એને કહીશું આપણે પ્રત્યારોપણ. અને ખાસ બળાત્કારની પરિસ્થિતિની અંદર આપણે આ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ થાય. IUDs એટલે આપણે જોઈ ગયા છે, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ એટલે અંતઃગર્ભાશયની અંદર, એટલે ગર્ભાશયની અંદર આપણે કોપરટી ને બધું દાખલ કરતા હતા તે આની અંદર આવશે. તો આ MTP જે છે ગર્ભ નિરોધક પદ્ધતિનો સાચો વિકલ્પ નથી, એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે A. નીચે આપેલા વિધાનોમાંથી કયા પર્ણ માટે સાચા નથી? કયા પર્ણ માટે સાચા નથી? તો જો પહેલા તો પર્ણને યાદ કરી લઈએ. આ રીતે પ્રકાંડ હશે અને પ્રકાંડમાં આવી રીતે ગાંઠ હશે, ત્યાંથી પર્ણ ઉદ્ભવશે. આવી એક ચપટી રચના છે, આ એનો કક્ષ છે, ત્યાં કક્ષ કલિકા બનશે. તો ચાલો જોઈએ શું કીધું છે. પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય રીતે ચપટી રચના છે. આ વિધાન સાચું છે. તે ગાંઠના ભાગેથી વિકાસ પામે છે, સાચું છે. એના કક્ષમાં કક્ષ કલિકા ધરાવે, આ પણ સાચું છે. હવે આગળ જો. પર્ણ મૂળની વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. કોઈ દિવસ જોયું છે તમે મૂળમાંથી પર્ણ ઉદ્ભવે એવું? તો એ આ વિધાન અહીંયા જ ખોટું છે. એ મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવતા નથી અને અગ્રાભિવર્ધીમાં કણમાં ગોઠવાય, એ વાત પણ ખોટી છે. તે ખૂબ જ મહત્વના પ્રજનન માટેના વાનસ્પતિક અંગ છે, એ વાત ખોટી છે. વાનસ્પતિક અંગ કયું હશે? વનસ્પતિમાં પુષ્પો હશે, પર્ણ નથી. તો અહીંયા આપણા પહેલું અને બીજું વિધાન છે સાચું થશે.
એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે એ. બરાબર, ચલો આગળ વધીએ છીએ. પી કોષો, શું કીધેલું છે કે પી કોષો ગર્ભ વિકાસ દરમિયાન વિભાજન પામવાનું શરૂ કરે છે. પી એટલે કયા કોષો છે જે ગર્ભ વિકાસ દરમિયાન વિભાજન પામવાનું શરૂ કરે છે તે પૂછ્યું છે. ક્યુ કોષો, ક્યુ અર્ધીકરણ વિભાજનમાં પ્રવેશે, એટલે અર્ધીકરણ વિભાજનની કઈ અવસ્થામાં પ્રવેશે છે તે પૂછ્યું છે. આર સ્તરે હંગામી ધોરણે અવરોધિત થાય છે. કયા કોષ છે જે હંગામી ધોરણે અવરોધિત થાય છે? તો અંડકોષ જનનના સંદર્ભમાં આપણે PQR ને શોધવાનું છે. પી એટલે શું પૂછેલું છે કે કયા કોષોનો ગર્ભ વિકાસ દરમિયાન એ વિભાજન પામે. ક્યુ એવું પૂછેલું છે કે કઈ અર્ધીકરણની વિભાજન અવસ્થામાં પ્રવેશે અને કયા કોષો અટકી જશે એની અંદર તેની વાત કરેલી છે. તો આપણે યાદ કરો અંડકોષ જનનને, તો તેમાં શું હશે? જનન માતૃકોષ હશે. આ જનન માતૃકોષ ગર્ભ વિકાસ દરમિયાન આ રીતે વિભાજન પામશે, એની સંખ્યામાં વધારો કરશે. પછી એ શું થશે? ક્યાં પ્રવેશ કરે છે? તો સોરી, એ વૃદ્ધિ પામીને કોની અંદર ફેરવાઈ જશે? પ્રાથમિક પૂર્વ અંડકોષમાં. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ શું કરશે? અર્ધીકરણ એકની પૂર્વાવસ્થામાં પ્રવેશે, ત્યાં એ અટકી જશે. તો ચાલો આપણે જોઈ લઈએ. પી એટલે શું થશે? જનન માતૃકોષો થશે. તો આ બરાબર છે. કઈ અવસ્થામાં અટકી જાય? તો પૂર્વાવસ્થામાં અટકી જાય છે. બરાબર છે. આર એટલે કયા કોષ? જો અહીંયા અર્ધીકરણ તું તો નહીં આવશે, કારણ કે અર્ધીકરણ તું અહીંયા આવતું નથી, ખાલી અર્ધીકરણ એકની પૂર્વાવસ્થામાં અટકે છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ, કયા કોષ અટકી ગયા? પ્રાથમિક પૂર્વ અંડકોષ અટકી ગયા. તો અહીંયા આપણો જવાબ થઈ જશે બી. જો આમાં માતૃ અંડકોષ નહીં આવે, અર્ધીકરણ 2 નહીં આવે, એટલે એ નહીં આવશે. પી જનન કોષ, પણ અહીંયા આર કહી દીધું છે કે દ્વિતીયક પૂર્વ અંડકોષ, એટલે એ પણ નહીં આવશે. ને અહીંયા ભાજના અવસ્થા કહી દીધું છે. આપણો જવાબ થઈ જશે બી. ઓકે, આગળ જો. કોલમ 1 અને કોલમ 2 ને જોડવાનું છે. ચાલો જોઈએ. આ શું કીધું છે? બૃહદ મસ્તિષ્ક છે. અહીંયા શું આપેલું છે કોલમ બી માં કે આ જે આપણા ભાગ છે એમાં કયા કાર્યોનું નિયંત્રણ થાય છે એની વાત કરેલી છે. તો અહીંયા બૃહદ મસ્તિષ્ક છે, આ છે અનુમસ્તિષ્ક. આ હાઇપોથેલેમસ છે ને આ મધ્ય મગજ છે. તો સ્ટુડન્ટ, બૃહદ મસ્તિષ્કનું કામ શું છે? તો ત્યાં બુદ્ધિ માટેની જગ્યા આવેલી છે, એટલે અહીંયા આવશે આઈવી, બુદ્ધિ માટેની જગ્યા. અનુમસ્તિષ્ક શું કરે? આપણો શરીરનો આકાર, આપણે આ રીતે જે રીતે ઊભા રહીએ છીએ તો એ બરાબર ઊભા રહેતા છે, તો એ આકાર જાળવવાનું કામ કોણ કરે છે? અનુમસ્તિષ્ક કરે છે. તો આની અંદર આવી જશે આપણું 5મું હાઇપોથેલેમસ. એટલે આપણે બહુ વાર જોઈ ગયા. હાઇપોથેલેમસ કઈ ગ્રંથિનું નિયંત્રિત કરે? પિટ્યુટરી ગ્રંથિનું નિયંત્રણ કરે. તો અહીંયા આપણું આવી જશે 1. મધ્ય મગજ એ જોવાનું અને સાંભળવાના કામને નિયંત્રિત કરે છે, તો અહીંયા આપણું થઈ જશે 2. તો ચાલો, બૃહદ મસ્તિષ્ક સાથે ચોથું છે એવો કયો ઓપ્શન છે? એ સાથે ચોથું. તો અહીંયા આપણે બી અને ડી માં એવું છે કે એ સાથે ચોથું છે. તો જો બી સાથે 5મું કોનામાં છે? તો એ પણ અહીંયા એવું જ છે, બી સાથે 5મું. તો જો સી સાથે પહેલું કોનામાં છે? તો એ છે ડી માં. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ડી. બરાબર, ચાલો જોઈએ છે આગળ. ગ્લાયકોલિસિસની કઈ પ્રક્રિયામાંથી પાણીનો અણુ દૂર થાય છે? આ નીટના એમસીક્યુ સ્ટુડન્ટ એવા હશે કે તમને ખબર પણ નહીં પડશે કે ત્યાં કઈ જગ્યાએથી એ લોકો એમસીક્યુ બનાવી લે. હવે આ ગ્લાયકોલિસિસનું જે આપણે ચક્ર જોઈએ છે, ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા, એમાંથી આ એમસીક્યુ આવેલો છે. એકદમ પૂછેલું શું છે કે પાણીનો અણુ કયા સ્ટેપમાંથી દૂર થતો હશે? તો અહીંયા તમારે ક્લિયર કટ હોવું જોઈએ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. ઓકે, ચાલો આગળ જોઈએ. ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં શું થાય તે જો. પહેલા હશે ગ્લુકોઝ, એ ગ્લુકોઝ ફેરવાઈ જશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફેરવાઈ જશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એમાંથી શું બનશે? ફ્રુક્ટોઝ
1,6 બાયફોસ્ફેટ. પછી એમાંથી જો આ બધી 6 કાર્બન વાળી છે રચના, 6 કાર્બન વાળી. આમાંથી શું થશે? આમાંથી 2 વસ્તુ બનવાનું છે, જે 3 કાર્બન વાળા ઘટક બનશે. એક બનશે DHAP. DHAP નું પૂરું નામ શું થાય? ડાયહાઇડ્રોક્સી એસીટોન, એસીટોન ફોસ્ફેટ એ બનશે. અને બીજું બનશે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. આ 3 કાર્બન વાળી 2 શર્કરા બનશે, બંને એકબીજામાં પરિવર્તિત થશે. હવે આ 3 ગ્લિસરાલ્ડિહાઇડ માંથી શું બનશે? તો એમાંથી બનશે 1,3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. એમાંથી બનશે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. એમાંથી બનશે 3 ફોસ્ફોગ્લિસરેટ. સોરી, 3 ફોસ્ફોગ્લિસરેટ ની બનશે, આમાંથી બનશે 2 ફોસ્ફોગ્લિસરેટ. એમાંથી બનશે ફોસ્ફોનોઇલ પાયરુવેટ ને એમાંથી બનશે પાયરુવિક એસિડ. આટલું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થશે. તો જ્યારે આ ફોસ્ફોગ્લિસરીડ છે એમાંથી આ ફોસ્ફોપાયરુવેટ બને PEP, તે દરમિયાન આ પ્રક્રિયામાંથી પાણીનો અણુ દૂર થશે. તો અહીંયા આપણો જવાબ આવશે આ. ચલો જોઈ લો. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વાળું તો નહીં આવશે. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી આ પણ નહીં આવશે. અહીંયા આ તો થતું જ નથી, પણ અહીંયા જો 2 ફોસ્ફોગ્લિસરેટ માંથી PEP બને તો અહીંયા આપણો જવાબ થઈ જશે ડી. બરાબર? તો આપણે આટલા MCQ આજે આપણે રાખીએ છીએ. કોઈને કઈ પ્રોબ્લેમ છે? આમાં સમજ પડી ગઈ? અને હા, આજની એક ઇમ્પોર્ટન્ટ સૂચના છે. તમને આજે એક DPP શેર કરવામાં આવશે, તો એ તમારે એની ટેસ્ટ આપવાની છે. બરાબર? એ તમારી ચોથું ચેપ્ટરની હશે, આનુવંશિકતા અને ભિન્નતા વાળું ચેપ્ટરની. એટલે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ચેપ્ટર શરૂ કરવાના છે. એના ઇમ્પોર્ટન્ટ ટોપિક હું તમને કરાવીશ અને એના MCQ આપણે અમુક સોલ્વ કરવાના છે. તો આજે આપણે આટલા MCQ રાખીએ છીએ. આપણા ટોટલ 100 MCQ હતા, એમાંથી આપણે આજે 80 MCQ કરી જ નાખ્યા છે. બાકીના MCQ ને પણ તમને મળી જશે સોલ્યુશન. તો આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટરનું એક્સપ્લેનેશન ચાલુ કરશું. અને હા, તમારે પેલું DPP જે મેડમ આજે મોકલશે તે તમારે સોલ્વ કરવાનું છે. ઓકે? તો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બોલો, કોઈને કઈ ડાઉટ છે કોઈ સ્કૂલને? ઓકે. ચાલો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.